જઈ રહ્યો છે ત્યારે માતાજીના આ ગરબાને વધાવવા માટે શ્રી મીનાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સહિતા મહિલા મંડળ શ્રી મીનાબેન ક્લબ કે જે આંતરરાષ્ટ્રીય सहिता महिला मंडल युवा ब्रह्म समाज युवा ब्रह्म समाज महिला मंडल અને ઇનર વ્હીલ ક્લબ એના માધ્યમથી આરતીબેન, ગીતાબેન અને બાકી બધી બહેનો અહીંયા પધારે છે. બધી દેવી સ્વરૂપા છે, શક્તિઓ છે અને તમારા આશીર્વાદના લીધે આ બધું ચાલી રહ્યું છે. આવા આશીર્વાદ આપતા રહેજો અને તમારા આ નવરાત્રિના પૂર્વે શક્તિઓની આરાધના માટે ભૂતનાથમાં આવી બધી દુર્ગાઓ આવે અને આ આંગણાને પવિત્ર કરે, અમને આશીર્વાદ આપે, એ બદલ આપનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ભલે આમ જગતમાં બાપુ કહેવાય પણ શક્તિથી મોટું કોઈ ન હોય. આજ રોજ જ્યારે આપણે જાણીએ છીએ કે માતાજીના નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે તો તેના વધામાં સમસ્ત બ્રહ્મયુવા સંગઠન મહિલા અને ઇનર આ ત્રણેય મહિલા મંડળ સાથે મળી અને નવલા નોરતાના વેલકમ માટે વેલકમ નવરાત્રિનું આયોજન કરેલું છે. અને તેમની સાથે આપણે સાથીઓ એ શુભ વસ્તુનું પ્રતીક ગણાય છે તો સાથિયાની પણ કોમ્પિટિશન રાખેલી છે. આ કોમ્પિટિશનની અંદર બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલો છે અને અલગ અલગ વસ્તુથી સાથિયાનું ડેકોરેશન કરેલું છે અને ખૂબ જ સુંદર સાથિયા બનાવેલા છે. આની અંદર અમે જજ રાખેલા છે, તેમાં પણ નંબર આપેલા છે અને બહેનોએ ઉત્સાહપૂર્વક દરેક કોમ્પિટિશન કરવાની અને સાથિયા અને કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. આપણે ઇનામ માટે જજીસને કહીએ તો અહીંયા આવી અને વ્યવસ્થાના ભાગરૂપે ચેતના પંડ્યા છે ને એ બધું હરતું ફરતું 108 જેવું કામકાજ જુનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજના માધ્યમથી સંગઠન મહિલા બ્રહ્મ સમાજ ચલાવે છે ત્યારે એ પણ એક ઉત્સાહી છે. સમાજમાં કંઈક ને કંઈક કરી છૂટવાની ભાવના છે. કંઈ પણ પ્રોગ્રામ નથી કરવો એટલે એની હાથ હોય અને અમારી સંગઠનની બધી બહેનો આ તકે આપણે સાથિયા હરીફાઈમાં 5 નંબર આપેલા છે કુલ. તે પણ મુક્તાનંદ બાપુના શિષ્ય શ્રી સાધનાનંદ બાપુના શ્રી મુખેથી આપણે સાંભળશું. તો જે પણ કોઈને આવવું હોય, આ કથાનો લાભ લેવો હોય તેઓ આરતીબેન છે, મીનાબેન છે, મધુબેન જોશી અને મારા નંબર પણ આમાં પેમ્પલેટ પણ આપ્યા છે.